दक्षिणामूलं गुरुपद मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की श्री हनुमान जी महाराज साईनाथ महाराज भावेश्वरी मात लक्ष्मी नारायण भगवान की हरि ओम नमः पार्वती पति हर हर महादेव। आज आनंद, आज उत्सव, आज नैनो माने सखी हमारा आंगणे आवो। आज कंचन वर्षे में कोई आपे सोना ना दान, कोई आपे रूपा ना दान, पण अमे आजे दई दीधा दीकरी ना दान। जतन करी तमे एने साचवजो। आजे पवित्र अवसर भगवाननी साक्षीए साई मंदिर हनुमानजी महाराजना सानिध्यमां જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી, શેઠ શ્રી પીજી પટેલ કોલેજ મોરબી આયોજિત આ સમૂહ લગ્ન સ્થળ એકવાર જોરદાર તાલી આ સમૂહ લગ્નના આયોજનને આપણે વધાવીએ, કારણ કે આ આયોજન કરવું એ કોઈ નાની મોટી વાત નથી। આટલા લોકોને એક સાથે બધી વ્યવસ્થા કરવી, દીકરીના લગ્નના બધી તૈયારીઓ, બધી કરિયાવર, બધી વસ્તુ, ખાલી આપણી ઘરે 5 મહેમાન આવતા હોય ને તોય અમુક અમુક આડાવડા થઈ જતા હોય છે, ત્યારે અહીંયા કેટલા આવતા હોય, કેટલી વ્યવસ્થા, આ બધું કરવું એ સતત 2-4 મહિનાથી આ બધી તૈયારીઓ હોય અને લાંબુ આયોજન બધી, અને એમાંથી પસાર થઈને આજનો દિવસ એક દિવસનો પ્રસંગ, આ કાર્ય એ ક્યારે થઈ શકે જ્યારે કોઈ શક્તિનો આશીર્વાદ હોય, કોઈ કૃપા હોય ત્યારે એક આવું આયોજન થઈ શકતું હોય। તો માટે ફરીથી એકવાર જોરદાર તાલી આ સમૂહ લગ્નના આયોજન માટે। જે અહીંયા દાતાશ્રીઓ બેઠેલા છે, મહાનુભાવો બેઠેલા છે, કોઈ એક વ્યક્તિનું નામ નહીં લેતા, સ્ટેજ ઉપર બેઠેલા દરેકને મારા ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુ તરીકેના આશીર્વાદ। અને આ સમૂહ લગ્નની અંદર જે 9 દંપતીઓ જોડાયેલા છે એ 9 દંપતીઓને પણ એક સાધુ તરીકે અમારા હૃદયથી માં ભગવતીના આશીર્વાદ આપીએ છીએ કે એમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે, માં ભગવતી ખૂબ એમની મનોકામનાઓ પૂરી કરે, એમના પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ આપે, એવા દરેક 9 દંપતીઓને એક સાધુ તરીકે અમારા રૂડા મજાના આશીર્વચન છે માં ભાવેશ્વરી માતાજી અને એક સાધુ તરીકે।